ओम शांति। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે એક ભગત ભગવાનના ભરોસે પોતાની સંસારની નાવ ચલાવી રહ્યો હતો। માના ભગવાન ભરોસે જીવનની અંદર હરેક કાર્ય કરી રહ્યો હતો। તો ભગવાન ભરોસે એના સંસારની જે નાવ ચાલતી હતી એમાં એ સુખી થાય છે કે પછી ભગવાનની મદદ ન મળવાથી દુખી થાય છે। એની એક સુંદર કહાની છે કે એક ગામની અંદર એક મૂછી એની પત્ની અને એની એક નાની દીકરી, બહુ નાનો પરિવાર હતો અને સરસ શાંતિથી રહેતા હતા। એટલા બધા ધનવાન નતા, કારણ કે મૂછીનો ધંધો હતો ને, ચંપલ સીવે એમાં જે પૈસા મળે એમાં એનું ગુજરાન ચાલે। હવે ગામને પાધર, ગામને સીમાડે એ ભાઈની દુકાન હતી। આખો દિવસ ત્યાં બેઠા બેઠા ચંપલ સીવે। જે કોઈ ગ્રાહક આવે કોઈ ચપ્પલ સીવડાવવા આપે, કોઈ સીવેલા લઈ જાય, આવી રીતે એનો ધંધો ચાલે। હવે એક દિવસ બન્યું એવું કે એ જે ભગત હતો બહુ ભગવાનની ભક્તિ કરતા હતા, એના પત્નીએ ભગવાનને માનતા હતા, નાનકડી દીકરીએ ભગવાનની પૂજા પાઠમાં બેસી જતી હતી, પણ એ ભાઈના પત્ની કઈ પણ ઘરની જવાબદારી વિશે જ્યારે મોચીને કે ત્યારે એ ભાઈ ભગત ભગવાન જે કરશે એ સારું કરશે એવું કઈને વાતને ટાળી દે, બહુ ધ્યાનમાં ના લે। આવી રીતે એમનો ગૃહસ્થ આશ્રમ ચાલતો હતો। એક દિવસ દુકાનમાં બેઠા બેઠા ચંપલ સીવતા હતા। વરસાદની ઋતુ હતી, ચોમાસાની, વરસાદે અતિ ચાલી રહ્યો હતો। અચાનક રોડ ઉપર એક શેઠની ગાડી બગડી ગઈ। ડ્રાઈવર ચાલુ વરસાદમાં બહાર નીકળીને ગાડીને ઠીક કરવાની કોશિશ કરતો હતો, પણ ગાડી ઠીક નથી થતી। દુકાનમાં બેઠેલા ભગત ચંપલ સીવતા સીવતા જોઈ રહ્યા હતા કે રાત પડવા આવી છે, વરસાદે કેટલો ચાલુ છે, અને આ કોઈ મુસાફર છે જેની ગાડી બગડી ગઈ છે, તો એ લોકો બિચારા ક્યારના મથે હે ચાલુ કરવાની, પણ થતી નહીં। કરતા કરતા અડધી કલાક વીતી ગયો તોય ગાડી ચાલુ ન થઈ। તો ભગત દુકાનમાંથી બહાર આવ્યા ગાડી પાસે, અને આઈને ગાડીની અંદર બેઠેલા શેઠને કે છે, શેઠજી, ક્યારના તમારા ભાઈ ગાડી સમી કરી રહ્યા છે, પણ ગાડી સમી થતી નથી, અંધારું થઈ રહ્યું છે, રાત પડી જશે, વરસાદે ઘણો છે, અને જો ગાડી હમી નહીં થાય તો તમે, તમારા પત્ની, તમારી સંતાન આવા વરતા વરસાદમાં ક્યાં રહેશો? એના કરતા અહીંયા નજીક મારું ઘર છે, ત્યાં ચાલો, સવાર સવારમાં કોઈ કારીગરને બોલાવી ગાડી ઠીક કરી અને વયા જજો। તો શેઠની પત્ની તરત શેઠને કહે છે કે સાચી વાત છે એ ભાઈની, ક્યારના ગાડી હમી કરો હો, થતી તો નહીં,
આમ નામ તો અંધારું થઈ જશે, રાત પડી જશે. ક્યાં જશું આપણે પછી અંધારે રાતમાં? એના કરતા ભલા માણસ બિચારા કઈ રહ્યા છે, તો ચલો ને એમના ઘરે જઈએ. શેઠે પત્નીની વાત માની લીધી. નોકર ગાડી ઠીક કરતો તો શેઠ એમના પત્ની અને એની નાની દીકરી મુચીના ત્યાં આયા. એ ભગતના પત્નીએ સરસ પ્યારથી આવકાર આપ્યો, સારું ભોજન બનાવીને ત્રણેયને ખવડાયું, સુવા માટેની સારી વ્યવસ્થા કરી આપી. નાનું એવું ઘર હતું, પણ પોતાના જે ખાટલા હતા સુવાના, એ શેઠને શેઠાણીને સુવિધા આપી અને પોતે ત્રણેય બચારા નીચે પથારીએ સૂઈ ગયા. શેઠ બધું જોઈ રહ્યા હતા કે ભલો માણસ છે, ભગત માણસ છે, પણ બચારો ગરીબ બહુ છે. શેઠ રાત રહ્યા, સવાર પડી, કારીગરને બોલાવીને ગાડી ઠીક કરી અને શેઠ અને શેઠાણી ભગત અને એમની પત્નીનો ધન્યવાદ માની અને ત્યાંથી નીકળી ગયા. રોજના નિયમ પ્રમાણે ભગત પૂજા પાઠ કરી અને દુકાને જાય, આખો દિવસ ચંપલ સીવે. કરતા કરતા વર્ષો વીતી ગયા અને જ્યારે વર્ષો વીતી ગયા ત્યારે ભગતના પત્ની કહે છે ભગતને, તમને ખાલી જીવનમાં બે કામ આવડે છે. એક આ ચંપલ સીવી સીવીને વેચતા અને એક ભગવાનને યાદ કરતા. બીજી કોઈ ચિંતા છે તમને? ભગત કહે છે કેમ? તું જેમ કહે છે એમ તો કરું છું. તું જે ચીજ મગાવે છે એ લાવી દઉં છું. તું જ્યાં કે ત્યાં તને લઈ જઉં છું. તું જેમ કે એમ તો કરું છું. એની પત્ની કહે છે હા હા, ખબર છે તમે મારા કીધું કેટલું કરો છો. સાંભળો, હવે આપણી દીકરી યુવાન થઈ, લગ્ન કરવાને યોગ્ય થઈ ગઈ છે, તો હવે નકરું ઘર નહીં ચલાવવાનું, થોડા બે પાંચ રૂપિયા બચાવતા રહો. દીકરીનો કરિયાવર નહીં કરવો પડે, એના લગ્ન નહીં કરવા પડે, એને સાસરે નહીં મોકલવી પડે. તો ભગત કે છે એના પત્નીને, વિધાતાએ જે પ્રમાણે આપણા લેખ લેખા હશે એ પ્રમાણે બધું થશે. દીકરીના જ્યાં લેખ લેખા હશે ત્યાં એનું સાસરુંય ગોઠવાઈ જશે, લગ્નય થઈ જશે, અને જે નસીબમાં હશે એ આપણે એને કરિયાવરે આપીશું. છોડ ને તું ભગવાન ઉપર. સમયે સમયે ઈશ્વર બધું કાર્ય કરી દે છે. તું યાદ કરને ભગવાનને, ભગવાન ઉપર ભરોસો રાખને. એની પત્નીને નહીં ગમતું. એ કે હરેક વાતમાં થોડી ભગવાન ઉપર ભરોસો રાખીને બેસી જવાનું હોય. ભગવાન કઈ થોડા આવવાના હે આપણી દીકરીનો કરિયાવર કરી દેવા, દીકરીના લગ્ન કરી દેવા. એ તો આપણે જ કરવાનું હોય ને. ભગત કાંઈ બોલતા નહીં. 2-5 દી વીતા. એક દિવસ પત્નીએ એક લિસ્ટ બનાવીને ભગતને આપ્યું કે છે તમારે જે દુકાનમાં ધંધો કરવો હોય એ કરો, અને જેટલો ધંધો કરવો હોય એટલો કરો, પણ આ લિસ્ટની અંદર મેં જેટલી વસ્તુ મગાઈ છે એટલી વસ્તુ મારે 1.5 થી 2 મહિનામાં જોઈએ. કારણ કે ગમે ત્યારે દીકરીની સગાઈ થઈ જશે, ગમે ત્યારે લગ્ન લેવા પડશે, તો આટલી વસ્તુ તો આપણે અગાઉથી તૈયારી રાખવી જ પડે. ભગતના હાથમાં લિસ્ટ આપ્યું. ભગતે લિસ્ટ લીધું, ખોલ્યું તો એમના પત્નીએ અંદર લખ્યું હતું કે ગળામાં પહેરવાનો સોનાનો હાર, કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી, હાથમાં પહેરવાનું સોનાનું કંગન,
પગમાં પહેરવાની ચાંદીની પાયલ, 15 જોડ સારા મોંઘા કપડા, રસોડા સેટ, બધા વાસણો, તિજોરી, બધું અંદર લખેલું, ખુરશીઓ, હરેક ચીજ વસ્તુ જીવન જરૂરિયાતની. શેઠે ભગતે કીધું કે આ શેનું લિસ્ટ તે મને આપ્યું છે? એમના પત્ની કે છે આપણે દીકરીને જે કરિયાવરમાં આપવાનું છે ને એ લિસ્ટ મેં તમને આપ્યું. હવે ખબર પડી કે કરિયાવરમાં આપણે કેટલું કેટલું આપવું પડશે, કેટલા પૈસાની જરૂર પડશે. તો તમે હવે આ બધી વ્યવસ્થા કરો. આટલું સોનું લેવું પડશે, આટલું ચાંદી લેવું પડશે, આટલી કટલરી લેવી પડશે, આટલા કપડાં લેવા પડશે, આટલા વાસણ લેવા પડશે, આટલી સાધન સામગ્રી લેવી પડશે. બધું ક્યાંથી લાવશો? ભગત કે છે દેખ ભાગ્યવાન, સમયે સમયે થઈ જશે બધું. તો ઈશ્વર ઉપર છોડ ને, યાદ કર ઈશ્વરને, અને નીતિથી આપણે ધંધો કરીએ. હવે આથી વધારે શું કરીએ? મારાથી જેટલી બને છે એટલી મહેનત હું દુકાનમાં કરું છું અને નીતિથી જીવન જીવું છું. ભગતના પત્ની કે છે મારે કાંઈ સાંભળવું નહીં, તમારે જ્યાંથી પૈસા લાવવા હોય ત્યાંથી લાવો, પણ 2 મહિનાની અંદર તમારે મને આટલી વસ્તુ લાવી દેવાની, જેથી ગમે ત્યારે દીકરીના લગ્ન લેવા પડે તો ચિંતા નહીં. ભગત કે છે સારું સારું. ભગતે એ જે ચિઠ્ઠી હતી એ દુકાનમાં પાટિયા ઉપર નાનું એવું મંદિર બનાવેલું ભગવાનનું ત્યાં મૂકી અને ભગવાનને કહે છે કે ભગવાન, મારા પત્ની તો દેખો કેટલી અગાઉ અગાઉની ચિંતા કરે છે. તમે બેઠા છો ને અમારી જીવન નૈયા સંભાળવા વાળા. આજ દી સુધી પરમાત્મા તમે સરસ મારી જીવન નૈયા સંભાળી છે, તો આગળ પણ તમે મારી જીવન નૈયા સારી સંભાળશો જ એવો મને ભરોસો છે. પણ મારી પત્નીને બહુ ભરોસો નહીં ભગવાન. તો મારી પત્નીને પણ આપની ઉપર નિશ્ચય, ભરોસો અને પ્યાર વધે ને એવી ભગવાન મારી એવી ઈચ્છા છે કે કઈક એવી અનુભૂતિ થાય મારી પત્નીને કે એને તમારા માટે ભરોસો, પ્યાર વધે. કરીને ચિઠ્ઠી મંદિરિયામાં મૂકી દીધી. થોડા દિવસ થયા, દીકરીનું માગું આવ્યું. સારા ઘરે દીકરીનો સંબંધ ગોઠવો, અને જેવો સારા ઘરે દીકરીનો સંબંધ ગોઠવાયો એટલે પત્ની કહે છે કેટલા દિવસથી મેં તમને લિસ્ટ આપ્યું છે, હજુ એમાંની એકઈ વસ્તુ આપણા ઘરે આવી નથી. દેખો દીકરીની સગાઈ થઈ ગઈ, થોડા દિવસમાં વેવાઈ કહેશે તો દીકરીના લગ્ન લેવા પડશે, ક્યાંથી આપીશું આટલી બધી વસ્તુ? તમે ધીરે ધીરે સોનું ચાંદી વાસણ બધું વસાવતા રહો, લાવતા રહો. ભગત કે છે પણ શું કરું? આખો દિવસ તો ચંપલ સીવું, એમાં જે પૈસા આવે એ બધા હું તને આઈને આપી દઉં, કશુંય મારી જોડે રાખતો નહીં. હવે આથી વધારે બીજું હું શું કરું? તું ભરોસો રાખને ભગવાન ઉપર. ભગવાન જીવનમાં જે કરશે એ બધું સારું કરશે. કરીને પત્નીની વાતને ટાળી દે, બહુ ધ્યાનમાં નહીં લેતા. ભગતને કોઈ ચિંતા નહીં, પ્યાર છે ભગવાન માટે, ભરોસો છે ભગવાન માટે, અને પોતાના સારા કર્મ ઉપર વિશ્વાસ છે કે હું નીતિથી જીવું છું, સારા કર્મ કરું તો ભગવાન અમને કોઈ દિવસ દુઃખ આપે જ નહીં. શાંતિથી ભગવાનનું ભજન કરે છે. એક દિવસ ભગતના દુકાન પાસે એક ટ્રક આઈને ઊભી રહી, જેમાં બધો સામાન ભર્યો હતો. અને એ ટ્રક ભગતના દુકાન આગળ આઈને ઊભી રહી અને ભગતને પૂછે છે કે આ ફલાણા જે ભાઈ છે મોચી, એ ક્યાં રહેશે, એમનું ઘર ક્યાં છે? ભગત કે છે કેમ, તમારે શું કામ હતું એમનું?
તો કે આ એમના દીકરીના માટે કરિયાવર આવ્યો છે, સામાન એ એમના ઘર સુધી પહોંચાડવાનો છે. તો કઈ બાજુ છે ભગતનું ઘર? ભગતે વિચાર્યું કે ટ્રકમાં તો કેટલો બધો સામાન છે, આટલો બધો સામાન કોને મોકલો હશે, ક્યાંથી આવ્યો? એમ કઈ ભગવાન તો મોકલી ન દે, તો આવ્યો ક્યાંથી સામાન? થોડી વાર થઈ, ત્યાં એક ગાડી આવીને ઊભી રહી. એ ગાડીમાંથી એક શેઠ બહાર નીકળ્યા, દુકાન પાસે આયા અને આઈને ભગતને કે છે, ભગત આ ટ્રકમાં જે બધો સામાન છે ને એ તમારા ઘરે ઉતારવાનો છે, મેં મોકલો છે. તો ભગત કહે છે કે શેઠજી, હું તો તમને ઓળખતો નહીં, તો તમે આટલો બધો સામાન મારા માટે કેમ લઈને દેવા આયા? ત્યારે શેઠ કહે છે, ભગત તમે મને નથી ઓળખતા, પણ હું તમને બહુ સારી રીતે ઓળખું છું. યાદ કરો વર્ષો પહેલાની વાત, કે વર્ષો પહેલા જ્યારે હું તમારા ગામ આગળથી પસાર થયો તો, ચોમાસાની ઋતુ હતી, મારી ગાડી બગડી ગઈ હતી, મારી સાથે મારી પત્ની, મારી સંતાન હતી, અને એ સમયે જો તમે અમને રાત આશરો ના આપ્યો હોત તો હું એવા વરસતા વરસાદમાં મારી પત્ની, મારા બાળકોને લઈને ક્યાં જાત? તમે અમને ઓળખતાય નતા, તોય તમે અમને તમારા ઘરે લઈ ગયા, તમારી શક્તિ કરતાંય વધારે સારું ભોજન અમને ખવડાયું, તમારી સુવાની સુવિધાઓ તમે અમને આપીને પોતે નીચે સૂઈ ગયા. કેટલું બધું તમે અમારું ધ્યાન આપ્યું હતું. ભગત એ સમયે મારી નજર તમારી દીકરી ઉપર પડી હતી, કે જેવડી મારી દીકરી છે એવડી જ આ ભગતની એ દીકરી છે. તો અત્યારે મારી દીકરી લગ્નને યોગ્ય બની ગઈ, તો મને વિચાર આવ્યો કે ભગતની દીકરી એ લગ્નને યોગ્ય બની ગઈ હશે, પણ ભગતનું તો નાનું એવું ઘર, નાની એવી દુકાન, ઘર માંડ ચલાવીએ કે છે ભગત, તો દીકરીનો પ્રસંગ ભગત ક્યાંથી કરી શકશે? એટલે મેં નોકરોને કીધું કે આપણી દીકરી માટે તમે જે કરિયાવર ખરીદવા જાઓ એ દરેક વસ્તુ 2 નંગ લાવજો, કારણ કે એક એક નંગ મારે બીજા સ્થાન પર પહોંચાડવાનો છે. અને મારી દીકરી માટે જે ઘરેણા, જે વાસણો, જે વસ્ત્રો, જે સાધન સામગ્રી મગાઈ, એમાંનો એક એક નંગ મેં તમારી દીકરી માટે મગાયો. અને આ ટ્રક ભરી અને તમારી દીકરીને કરિયાવરમાં આપવા માટે આ વસ્તુ દેવા આવ્યો છું. ભગત કે છે, શેઠજી તમે રોડ ઉપર પરેશાન હતા, ગાડી બગડી ગઈ હતી, તો તમે અમારા ગામના પાધરે હતા, અમારા ગામના તમે મહેમાન કહેવાય, અને મહેમાન એ ભગવાનનું રૂપ કહેવાય. તમને મદદ કરવી એ મારો ધર્મ હતો, જે મેં મારો ધર્મ બજાવ્યો, પણ હું તમારી આ બધી વસ્તુ લઈ ન શકું. મારી દીકરી એ યુવાન બની ગઈ છે, એનાય લગ્ન લેવાના છે, પણ હું મારી રીતે દિવસ રાત મહેનત કરીશ અને જે મને મળશે એ હું મારી દીકરીને આપીશ. ત્યારે શેઠ કહે છે કે ભગત, ભગવાને મને ઘણું આપ્યું છે, ધન, સંપત્તિ, વૈભવ, મારે કોઈ તૂટો નથી, અને તમારી જેમ એક પિતા તરીકે ભાવથી હું આટલી વસ્તુ લાવ્યો છું. એ મારા તરફથી જો તમે તમારા દીકરીને કરિયાવરમાં આપશો તો મને ઘણો આનંદ આવશે, ખુશી મળશે. અને ભગવાને મને જે ધન આપ્યું છે એ થોડું સારા માર્ગે સફળ થશે, તો તમે ના ન પાડો અને આ વસ્તુ સ્વીકારી લો. કરીને શેઠ એ બધી વસ્તુ ભગતને આપી અને ત્યાંથી નીકળી ગયા. જેવી ટ્રક ભગતના ઘર આગળ આવી
મજૂરોએ ટ્રકમાંથી દરેક વસ્તુ ઉતારી અને મૂકી ભગતના ઘરમાં વયા ગયા. ભગતે મંદિરમાં રહેલું લિસ્ટ લીધું અને એના પત્નીને આપ્યું. એના પત્નીને કહે છે, દેખી લે તું આ લિસ્ટમાં દીકરીના કરિયાવરમાં તે જે જે માંગ્યું તું એ બધું છે કે નહીં. લિસ્ટ ખોલી અને જોયું તો સામે જે કરિયાવર પડ્યો તો એ લિસ્ટમાં લખ્યો તો એના કરતા પણ દોઢો હતો, વધારે હતો. ત્યારે ભગત એના પત્નીને કહે છે કે હું તને કહેતો તો ને, આપણે નીતિથી જીવન જીવી રહ્યા છીએ, નથી કોઈને દુઃખ આપતા, નથી કોઈનું કશું લેવાની ભાવના રાખતા, મહેનત મજૂરી કરી રહ્યા છીએ, તો આપણા જીવનમાં જે થશે એ બધું સારું થશે. તું ભગવાન ઉપર ભરોસો રાખ, પણ તું માનતી નથી. તે મને જ્યારે લિસ્ટ આપ્યું ને ત્યારે મેં એ લિસ્ટ મંદિરિયામાં મૂકી દીધું હતું અને ભગવાનને કીધું તું, ભગવાન આટલી બધી વસ્તુ તો લાવવાની મારી યોગ્યતા નહીં લાવી શકું, ધન નથી મારી જોડે એટલું. તમને ભગવાન જેમ યોગ્ય લાગે એમ કરજો. ભગવાન ઉપર છોડી દીધું તું તો દેખ, ભગવાને શેઠને સદબુદ્ધિ આપી અને શેઠે આપણી દીકરી માટે આટલો કરિયાવર મોકલો. ભગતના પત્નીને એવું થાય છે કે મારા પતિ ભગવાનને બહુ પ્યાર કરે છે, ભગવાન ઉપર એમને બહુ જ ભરોસો ને નિશ્ચય છે. અને સાચી વાત છે એમની, એ જેટલો ભગવાન ઉપર ભરોસો ને નિશ્ચય રાખે છે એટલી ભગવાને એમને મદદ કરી રહ્યા છે. ભગવાન છે ખરો, ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ, આવું એમના પત્નીએ સ્વીકાર કરે છે. અને એમના પત્નીને પણ ભગવાન ઉપર ભરોસો, પ્યાર, વિશ્વાસ વધી જાય છે. આ જે કહાની છે, આ કહાનીનો સાર શું છે કે જીવનમાં આપણી સાથે કોઈ નતું તોય પરમાત્મા હતા. જીવનની અંદર આપણી સાથે જ્યારે સર્વ સંબંધો હોય છે તોય પરમાત્મા આપણી સાથે હોય છે. અને જીવનમાં જ્યારે આપણાથી બધું છૂટી જાય છે તોય ભગવાન તો આપણી સાથે જ રહે છે. એટલે તમે જોજો, આપણે જ્યારે મૃત્યુ પામીએ તો આપણા ફોટાની સાથે ભગવાનનો ફોટો રખાય છે. કોઈ આપણી પાસે નથી હોતું તોય ભગવાન આપણી સાથે હોય છે. ઓળખવાનો છે એને કે શ્રાવણ માસની અંદર હું જે આ શિવજીની પૂજા કરું છું, આખા ભારતમાં 12 જ્યોતિર્લિંગ તરીકે શિવજીનું જે આટલું બધું માન સન્માન છે, લોકો આટલું બધું શિવજીને જે મહત્વ આપે છે, એ મારો પિતા છે. હું એ શિવજીની સંતાન છું. જેટલું હું પરમાત્મા શિવને યાદ કરીશ, પરમાત્મા શિવ ઉપર હું જેટલો નિશ્ચય ને ભરોસો રાખીશ, અને જેટલા હું સારા કર્મની યાદમાં કર્મયોગી બનીને કરીશ, એટલી ઈશ્વરની મદદ મને વધારે તે વધારે મળશે. આ વાર્તા જો આપને સારી લાગે તો તમારા સાથી મિત્રોને શેર કરશો, કોમેન્ટ કરશો, લાઈક કરશો. અને આટલી જ સરસ આધ્યાત્મિક વાર્તાઓ આવતીકાલથી પણ અમે આપને સંભળાવતા રહેશું. સમય લઈ અને અવશ્ય સાંભળશો. ઓમ શાંતિ.